મિત્રો કન્ફ્યુઝનની વાત કરું, પહેલી વાત કન્વિન્સિંગની કરી, હવે કન્ફ્યુઝનની વાત કરું તો કેટલા બધા રોકાણકારો પેપરમાં વાંચે, ટીવી ચેનલ પર સાંભળે કે એક સ્ટોક લેવા જેવો છે, આટલો ભાવ છે, આટલા ભાવે લેવાથી ટાર્ગેટ પ્રાઇસ આટલો મળશે, એનો સ્ટોપ લોસ આટલો રાખવો. તો આ બધું કેવું છે, એ શોર્ટ ટર્મ ફિનોમિના છે. તમને લોંગ ટર્મ વેલ્થ બનાવવી હોય તો તમારી જાતે પોતે કન્વિન્સ થવું પડશે. કન્ફ્યુઝિંગ ઇન્વેસ્ટમેન્ટ કોઈ દિવસે પૈસા નથી કમાઈ આપતું. આવા ઉદાહરણો મેં મ્યુચ્યુઅલ ફંડની જુદી જુદી સ્કીમોમાં પણ જોયા છે. કારણ કે મ્યુચ્યુઅલ ફંડ બી આપણા રોકાણ માટે લાંબા ગાળા માટેનું આયોજન છે. નાણાકીય આયોજન આપણી પાસે 20-25 વર્ષનું કરવું હોય તો મ્યુચ્યુઅલ ફંડનો એક વિકલ્પ છે. તો એ પણ એવું છે કે તમારે ક્યારે પણ બજાર કરેક્ટ થાય અને તમારું રોકાણ માઇનસ બતાવે તો એમાં ગભરાજનું કારણ નથી. કારણ કે એ શોર્ટ ટર્મ ફિનોમિના છે, એ ટેમ્પરરી ફિનોમિના છે. એ આજે ને 4 મહિને 6 મહિને પાછું ઉપર આવશે. અને બજારનો એક નિયમ છે કે બજારમાં હંમેશા તેજી હોય છે, જે કરેક્શન આવતા હોય છે એ લોંગ ટર્મ ઇન્વેસ્ટરને એન્ટ્રી કરવા માટે હોય છે. તેવું સમજી લેવું અને રોકાણ જાળવી રાખવું. રોકાણમાં એવું છે કે તમે એની કમ્પેરિઝન પોસ્ટ અને બેંક સાથે કરો છો, એટલે પોસ્ટમાં તમને બેંકમાં ક્યારે પણ તમને માઇનસ નથી દેખાતું. તો એનો જે ગેરફાયદો એ છે કે પોસ્ટમાં અને બેંકમાં તમને 60% જેવું વાર્ષિક વળતર મળે છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં તમે જો 1-2 વર્ષ માટે જો તો કદાચ માઇનસ પણ થયું હોય, પણ 5-7 વર્ષના પીરિયડ માટે જોશો તો તમારું 10-12%, 15%નું રિટર્ન આવી શકે. આમ કન્ફ્યુઝનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો મતલબ નથી. કન્વિન્સ થાઓ, પોતે અભ્યાસ કરો અને ત્યાર પછી તે રોકાણ કરશો તો ચોક્કસપણે તમારી વેલ્થ ક્રિએટ થશે. થેન્ક યુ.